સદગુરુ મહારાજની જય. ગુલામી કરવાની આદત પડી જાય છે. એટલે ગુલામી કર્યા વિના નહીં ફાવે. શું કે આદત પડે છે. આદત બહુ બુરી છે, એમાંથી બસવાનું છે. સત્સંગ કોને કહેવાય? સત્યનો સંગ થઈ જાય અને સત્સંગ કહેવાય. સત્યમાં ભળે જ આવવાનું છે. સત્ય કાંઈ બનવા જેવું નથી. સત્યમાં ભળે જ આવી એટલે પોતે સત્ય બની જાય છે. જેમ નદીના પાણી દરિયામાં મળે જાય ને, પછી દરિયો કહેવાય. કદાચ ડુંગરા જેવા મોજા દરિયામાં ઉછળે ને તો એ નદીના પાણી જુદા નથી પડતા. આને જ સત્સંગ કહેવાય. ગુરુ શિષ્યનો જે સંગ થઈ જાય, ભમરી જેવી જેની ભાવના, ઓલા કીટકના ભમર બની જાય, આને સત્સંગ કહેવાય. ઓલો કીટક ભમર બની જાય છે. નહીં નાદનો, નહીં બુંદનો, નહીં ગુરુ, નહીં શિષ્ય. આને સત્સંગ કહેવાય છે. એક થઈ જાય. આને અદ્વૈત જ્ઞાન કહેવાય છે. પણ આપણને આદત પડે જાય છે. શું કે ગુલામી કરવાની આદત પડી જાય છે એટલે ગુલામી કર્યા વિના ન હાલે. હજાય જાય છે. ક્યાંય અંજાવાની જરૂર નથી. સ્વયંભૂ સ્વયં પોતે છે. પોતાની ઓળખાણ કરવાની છે. તો એ ક્યારે થાય પોતાની ઓળખાણ? પોતે એક બની જાય. ગુરુ મહારાજ સમજાવે છે આપણને કે તારી સિવાય બીજો છે કોણ? આ નથી સમજાય ને તેથી બરોબર છે. તેથી અનેક હતા, હવે તો એક થયા. સમદ્રષ્ટિ આપી, નામ રૂપ ગુણે એક કર્યા. પછી ક્યાં જુદું વિચારવાનું છે? પછી જુદાપણું ક્યાં રહે? આત્મા ઓળખાવાનો હોય તો આત્માને તો ઓળખાણ કરવી જોવે ને. પછી બીજા ફંદામાં નથી પડવાનું આવતું. તો કે બધાએ આધાર ગુરુદેવનો લીધો હશે. સર્વને એનો આધાર છે. તો આપણે ગુરુ કહેવીએ એટલે એને કંઈક જુદું દેખાતું હોય. ગુરુ પરમ કૃપાળો પરમાત્મા બધાનો એક છે. તો એમાં ભળે જવાની વાત કીધી કે વાતોથી ભળે જઈશું. ગમે એટલી વાતો સાંભળવી, આપણે ગોળ ગોળ કરવી, ગમે એટલું બોલવી, છતાંય ગળ્યો ગળ પણ આવે ને એને ખાવો જોવાશે. તરસ લાગી હોય પાણી પીવું જોવાશે. પાણી કરીએ તેરે જાતી નથી. ભૂખ લાગી હોય જમવું જોવાશે. આ રીતે આત્માની ઓળખાણ કરવી હોય તો આત્માને ઓળખવો જોવાશે. દેખાતો નથી આવી ભ્રમણાઈઓમાં ન રહેવું. દેખાય નહીં તો ઓળખાય કેમ? જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં દર્શાય મારો વાલો નથી જરા વેગળો. દ્રષ્ટિ પડે ત્યાં દર્શાય. સંતોના પુરાવા છે. પિંડ બ્રહ્માંડથી પડશે ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ. દેખાડવાની વાત કરી. પણ જોયો હોય એ બતાવે.
ખબર જ નથી એવું કરશે. કકા બાળકડે ભણાવવાનું ભણાવી દીધું. કોઈ જપ નહીં, તપ નહીં, તીરથ નહીં, કાંઈ નહીં. અને આત્મા ઓળખાય. અજ્ઞાન ગુરુનું છે. કોઈને દાવો બાંધવાની જરૂર નથી કે મેં જ્ઞાન મારું આપીને સમજાવી દીધા. જ્ઞાન આજે નદીનું, પણ એનો ખુલાસો થવો જોઈએ. ખુલાસો 1735 થયો. આ જ્ઞાનનો ખુલાસો જેમ છે આગળ ઉપર તો આપણે એક વિશ્વાસ રાખીને બે જ હતા કે આ ક્યાંય બરાબર છે, ક્યાંય બરાબર છે, વિશ્વાસ. હવે વિશ્વાસ રાખ્યા જેવું નથી. હવે તો આપોઆપ સમજાય એવું છે. શું કે આ જ્ઞાનનો ખુલાસો થઈ ગયો છે, એમ સેમ ખુલાસો થઈ ગયો. નકર તો આદિ અનાદિ જોવાને તપ કરતા, જપ કરતા, તીરથ કરતા, યજ્ઞ કરતા. હવે કોઈ ક્રિયા નહીં કરવાની, ક્રિયા રહિત. અકર્તા થાય તો ઓળખાઈ જાય. એટલે કીધે જ નહીં થવાતું અકર્તા. હા, અત્યારે તો સારું કાર્ય થઈ ગયું હોય તો કે મેં કર્યું, ખરાબ થયું હોય તો ભગવાનને દોષ આપે, ગુરુ મહારાજને દોષ આપે. ગુરુ આવા છે નથી સમજાતું. આપણે ખામી આપણે નથી ગોતતા. પોતાની ખામી પોતાને દેખાવી જોવે. ત્યાં આમાં સુધારો આવે છે. દોષ પોતાના પોતે પ્રગટ કરે ને કરે હાથોની જોઈ કે મારી ભૂલ થઈ જાય. નહીં કોઈ કે બીજાની ભૂલું દેખાય. 100 ગુણ હોય ને એમાં એકાદો અવગુણ હોય ને તો એ દેખાય, 100 ગુણ ન દેખાય. પહેલાંથી આ ગાલ્યું આવે છે, કોઈ અત્યારનું છે એવું નથી. અત્યારે તો સારું છે આમું કે સર્વ જ્ઞાન કક્ષાને પામી જાય છે. પહેલાં એવું નહોતું. વરણ પાડ્યા છે, 4 વરણમાં વેચી નાખ્યા આપણને. પછી શુદ્ધ જ્ઞાન ન કરી શકે. એને બધું સાફ સફાઈ જ કરવાનું. વેચ્યાને ધંધો ઉદ્યોગ ગમે ખેતીવાડી કરે, ક્ષત્રિય પ્રજાનું રક્ષણ કરે, બ્રાહ્મણ બધાને જ્ઞાન આપે. આવા હાહોના કામ વ્યાસાઈ ગયા. વણકરનું કામ કર્યું એને વણકર કીધા, વણવાનું જેને કામ કીધું એને વણકર કીધા, સામરા સુધ્યા એને સમાજ કીધા. જે મહેનત કરે છે પોતાનું મહેનતનું ખાય છે એને મજૂર કીધા. જે બીજાનું હજમ કરી જાય છે એને માલિક કીધા. કેટલો ભ્રષ્ટાચાર આવ્યો અને આવ્યું જાય છે ને અત્યારે. તો કારણ છે આનું મોટું કારણ, રાજકારણ, રાજ કરવું. ખાવા પીવામાં અત્યારે આ સમયમાં કોઈ ન વાંધો આવે. પોતાનો ગુજરાત કવામ કોઈ નથી વાંધો આવે એવું. રાજ કરવું છે એટલે રાજકારણ ઊભું પહેલાં થાય. મારી હેઠે રહે, મારી ગુલામી કરે, આ ધ્યેય વીતી ગયા છે. રાજકારણ કોણ કરે? ચાણક્ય નીતિમાં જોયો કે હોશિયાર હોય, ચપળ હોય,
બધી રીતે પાવર ગવાય એ રાજ કરી શકે. અત્યારે પૈસાથી હાલાશ, પૈસા વધુ એ રાજ કરે. એના કોઈ કાયદા નથી લાગતા, એના કોઈ નીતિ નિયમ નથી. બોલો, પૈસા જ કામ પીતી જાય. નાનો માણસ જેને સામાન્ય માણસ કીધો, જેને મજૂર કીધો છે, એને બધા કાયદા લાગે. મજૂર છે, સજા બધાને હરખી જ હોય ને. જેલ પડે, ધારાસભ્યને જેલ પડે તો અહીંયા બધા હાસવતા હોય, ટિફિન આવતા હોય. સામાન્ય માણસ જેલ પડે હોય તેને લાઈનમાં ઊભું રહેવું જોવાશે રોટલા લેવા. એને હેરાનગતિ આવે. જેલ બે ન ગણાય. ન્યાય અન્યાય કાંઈ જોવાનું નહીં. વાંકમાં નહીં હોય મજૂર માણસ તોય વાંકમાં લઈ લઈશ. નાનો માણસ એનો કોઈ સાંભળવા તૈયાર નહીં. લોકશાહી કેવા ખાતરની લોકશાહી છે? લોકશાહી નથી, આવી જ નથી. તો પૈસાથી કામ થાય છે, પૈસાથી કામ પતી જાય છે. નાના માણસનો, મજૂર માણસનો કોઈ અવાજ સાંભળતો નથી. છતાંય ભોગવી લેશે. પુરુષાર્થ ક્યાં કરવાનો હોય? નથી અહીંયા ને ન થાય પુરુષાર્થ. નથી આ કોઈ દેતું નથી. ભંડાર ભર્યા છે અહીંયા ઉભા કહેતા કે ધરેલાને તરાઈ રહેલાને મોંમાં કોળિયા દે છે. ભૂખ્યાને દાણો વધવાની જ દે. આપણે દરેક મંદિરે લાવીશ, આસ્થા હોય, વિશ્વાસ હોય કે આપણને સુખી કરી દે. અહીંયા બાણે લાવી ને દરવાજા તો અહીંયા વાટકા લઈને બેઠા હોય, દેતા જાઓ બાપા, કંઈક દેતા જાઓ. કેમ એનો ઉદ્ધાર નથી થતો? કેમ એના વાટકામાં 10 રૂપિયા નહીં નખાતા? દાન પેટેમાં 100-200 નાખી દેવાય તો આના 10 નાખ્યા હોય રાજી થઈ જાય. પણ ન સમજાય, દેખાતું નથી. સતી આંખે અંધાપો આવ્યો, શું કરવાનું? મંદિરોમાં કોઈ પૈસાની કમી નથી. જેવું મંદિર એવી આવ્યો. અમારી મુક્તિ મુક્તિ કીધી છે. કોઈ અમારા બેઠા ગીરેલા છે, કોઈ આંધળાને દેખતા ગીરેલા છે, કોઈ લૂલા પાંગળાને હાજા ગીરેલા છે. આ બધી મુક્તિ મુક્તિ મૂકેલી છે. એટલે એ વધુ હાલે. કોઈને ભગવાન મળ્યા છે અને આશીર્વાદ આપી દીધો હશે કે તારું આ હાલ છે. બધું ઘણું આવું બધું મૂકી દીધેલું છે અને માને છે. હવે આ મંત્ર હોય, આ તપ હોય કે જે હોય, હવે જે અમારાને હજીવન કરવા એ તો ક્યાં બીજું એ જ નક્કી નથી. કોઈ નથી થતા જ ક્યાં તો કાંઈ કે અત્યારે કોઈ હાસા જ નથી. ના ભાઈ, અત્યારે કોઈ હાસા કેમ ન હોય? બધા ખોટા છે. કરોડે કોક તો હોય ને. આપણે ભારતની વસ્તી 120 કરોડની કહેવાય તો 120 જણા ભારતમાં હોય ને. કરોડે કોક તો હોય ને. પણ નથી. ક્યારેય કુદરતના નિયમ બારું ક્યાંય બનતું નથી. ક્યારેય ન બને. કદાચ આખા વિશ્વના વિદ્વાનોને રાતે 12 વાગે બોલાવી અને જાપ મંત્ર જે કંઈ શક્તિ હોય તમારી અજમાવો. સૂર્ય ઉગે રાતે
અને એનો ટાઈમ જ્યારે થાય ને, નહીં જાપ, નહીં મંત્ર, નહીં પૂજા, છતાં એના ટાઈમ ઉગી જાય. આ કુદરતનો નિયમ છે. જેને ભૂખ લાગી હોય ને એને જમવું જ જોવે, તો જ ભૂખ ભાંગે. ગમે એટલા પૂજા પાઠ જાપ તપ તીરથ કરે, ભૂખ ન ભાંગે. તરસ લાગી હોય પીવું જ જોવો પાણી, એમાં કાંઈ હાલે નહીં. આ બધા કુદરતી નિયમ છે, એને કોઈ ન મિટાવી શકે. કુદરતના નિયમ બારું કાંઈ બનતું જ નથી. આ ભ્રમણાઈઓ એવી ઊભી કરી છે એટલે અત્યારે હવે ન સમજાય કે એ તો આગળ થતું. કળે કાળ કેવળ નામ આધારા. કળે કાળમાં જ કે કેવળ નામનો દાતા છે. કયું નામ, શું કરવાનું નામ ને? नाम तो घणे છે, बहुत नाम संसार में तासे मुक्त नहीं. आदि नाम गुप्त છે અને જાણે વેલા કોઈ. એ નામ જાણ્યાનું પારખું મટી જાય વાદ ને વિવાદ. આ નામની વાત કરી છે. તો એ તો અનામ છે. નામ છે એ તો નામ છે. નામ એટલે નામ, એની પાછળ કાંઈ બીજું ન આવે. નામ નામ શું લાગે તો વાંય કાંઈ લાગતું નથી. ઓલાનું નામ આ ને ઓલાનું નામ આ ને આ ભગવાન ને આ માતાજી, એ નામ ન લાગે. નામ એટલે બધું નામમાં હમાનું છે. નામથી કાર્ય થાય, નામથી ઓળખાણ થાય છે, નામથી સરનામા મળે છે કે ભાઈ અહીંયા રહ્યા છે. નામ ઉપર આખો ભાર મૂક્યો હોય તો એ નામ ન જાણી લેવું. એટલે જ એને આત્મા કીધો કે આત્માની ઓળખાણ કીધી લેવાની. નામ આત્મા ખાતર બોલવાનું આપી દીધું. આત્માને ઓળખ્યા વિના લક્ષવારાશી ન મટે. તો એ નામ છે એ આત્મા છે. આ તમે તન મન ધન ગુરુને અર્પણ કરી દીધું, પછી દેવાવાળો રહ્યો ને એ પોતે આત્મા છે. એની ઓળખાણ કરવાની. એમાં કોઈ જપ તપ તીરથ કરવા જોવે? આપણા નરસિંહ મહેતાએ કીધું, આત્મા તત્વ ચીનો ને સાધના સર્વે ઝૂંઠે. જપ કરે, તપ કરે, તીરથ કરે, એથી કરીને શું થયું? હોનું એ હોનું છે. હોનામાં પિત્તળ તાંબુ ભળાઈ જાય છતાં એ હોનાની કિંમત થઈ જાય. ભળાઈ ગયા, તાંબુ પિત્તળ ભળાઈ ગયું. હવે થોડું જાજુ ભળાઈ જાય એની કિંમત થાય. હોનાની કિંમત નથી કહેતા કે ભલે હોય સાઈસ્યું તો કથિરમાંથી તો ન જાય. એમ કાલું ગેલું ભગતડું જો હરીના ગુણ ગાય ને તો એ ભલે હોય સાઈસ્યું પણ કથિરમાં ન જાય. આવી આપણા સંતોની વાતો. પણ અત્યારે એના ખુલાસા નથી કોઈ કરતો. શું કે એ ભજન એ વાત જ ન લાવે. અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ કેમ લાગે? એ વાત કરે તો પૂંજાવા માંડી ગયા છે. એટલે આ વાતને ફેંકી દે. કોઈનો ધ્યાન ન કરે. એ વાત ઉપર ધ્યાન જ ન દે. આવો બધો પર્પસ આવ્યો છે. આ પર્પસને જ છૂટવાનું, આ પર્પસને જ જાગવાનું. અરખાત કીધી દીધા તો પછી કોઈને પૂજા કરવી? નંદી તો પાણી દરિયામાં ભળી જાય પછી કોઈને પૂજા કરે? એ તો આનંદ કરે. લેવું પડે. આવી વાત સમજાય ને? સમજાય એના માટે તો કમ્પ્લેટ છે. તો નથી સમજાતું એને અઘરું પડે. સમજાય એને નહીં કે તરસ લાગ્યો હોય પાણી પીવું જોઈએ.
તરત ન લાગીને લોટો બધી પીવે, કોકળા કરી મોઢું ધોવે ને આમ કરે ને ઢોળાઈ નાખે, તરસ લાગી હોય એ પી જાય. એવી વાતો જેને તાલાવેલી તરસ છે ને એને સત્સંગ થાય છે, એને સત્યનો સંગ થાય છે. વાત હાલતી હોય ને ધ્યાન ક્યાંય હોય, ક્યાંથી સમજાય? આ તો જેનું લક્ષ જ છે, આ ઉપદેશ લક્ષમ લેવામાં આવે છે. લક્ષ એટલે ધ્યાન, ધ્યાન એટલે શુદ્ધતા, નક્કી કરી વાળા પોતે કે બરાબર છે. એ અનુભવ કહેવાય, એને ભજન કહેવાય. એકાતે બેસી અલખને આરાધો પ્રભુ પધારે એને દ્વાર, એના દ્વાર ભગવાનને આવવું જોઈએ, એમને જ આવવું જોઈએ. તો આગળના ઇતિહાસ પીડ્યા જલારામ બાપાની આ ભગવાનને આવવું જોઈએ. હરિસન તારામતે ભગવાનને આવવું જોઈએ. ત્યાં શેઠ સગાળસિયાની આ ભગવાન આવ્યા છે, આ નથી ક્યાંય ગયા, એને આવવું જોઈએ. આને સત્સંગ કહેવાય. સત્યમાં ભળી ગયા પછી આને કાંઈ ઉપાધિ ન હોય, એને કોઈ બીક ન હોય, એને નિર્ભય પણ કહેવાય. પણ જ્યાં સુધી આવી બધી બીકું માથે પડે ત્યાં સુધી ન સમજાય. આને સત્સંગ કહેવાય. સદગુરુ મહારાજની જય.